ઓપરેશન સિંદૂરમાં ભારતે જે કરી બતાવ્યું તે પાકિસ્તાન ક્યારેય સ્વપ્નમાં પણ વિચારી ન શકે। હવે આ ઓપરેશનને લઈ વધુ એક મોટો ખુલાસો થયો છે। ભારતે માત્ર 23 મિનિટમાં જ પાકિસ્તાનની હવાઈ તાકાતને ધૂળ ચટાડી દીધી। ઓપરેશન સિંદૂરને લઈ સરકારે નવી માહિતી આપી છે। 9મી અને 10મી મેની રાત્રિ દરમિયાન હિન્દુસ્તાને પાકિસ્તાન પર હુમલો કર્યો। ભારતીય વાયુસેનાને પાકિસ્તાનના 11 એરબેઝ તબાહ કરવામાં માત્ર 23 મિનિટ લાગ્યા। એટલું જ નહીં, પાકિસ્તાનની ઢાલ બનવાનો પ્રયાસ કરતી ચીની એર ડિફેન્સ સિસ્ટમને પણ ભારતે સંપૂર્ણપણે જામ કરી દીધી। આ ઓપરેશન દરમિયાન ભારતીય વાયુસેનાને કોઈ નુકસાન થયું નથી। પાકિસ્તાને પણ જવાબી કાર્યવાહીનો પ્રયાસ કર્યો, પણ તેની એક ન ચાલી। આ તરફ જમ્મુ કાશ્મીરમાં તો ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની કાર્યવાહીને પાકિસ્તાન ક્યારેય નહીં ભૂલે। ઓપરેશન સિંદૂરમાં ભારતે જે કરી બતાવ્યું તે પાકિસ્તાન ક્યારેય સ્વપ્નમાં પણ વિચારી ન શકે। હવે આ ઓપરેશનને લઈ વધુ એક મોટો ખુલાસો થયો છે। ભારતે માત્ર 23 મિનિટમાં જ પાકિસ્તાનની હવાઈ તાકાતને ધૂળ ચટાડી દીધી। ઓપરેશન સિંદૂરને લઈ સરકારે નવી માહિતી આપી છે। 9મી અને 10મી મેની રાત્રિ દરમિયાન હિન્દુસ્તાને પાકિસ્તાન પર હુમલો કર્યો। ભારતીય વાયુસેનાને પાકિસ્તાનના 11 એરબેઝ તબાહ કરવામાં માત્ર 23 મિનિટ લાગ્યા। એટલું જ નહીં, પાકિસ્તાનની ઢાલ બનવાનો પ્રયાસ કરતી ચીની એર ડિફેન્સ સિસ્ટમને પણ ભારતે સંપૂર્ણપણે જામ કરી દીધી। આ ઓપરેશન દરમિયાન ભારતીય વાયુસેનાને કોઈ નુકસાન થયું નથી। પાકિસ્તાને પણ જવાબ